આસાનીથી જો તમે કોઈને મળી જશો તો તમારી કિંમત બિલકુલ નહીં રહે. આજકાલ મન જોઈને નહીં, મકાન જોઈને મહેમાન આવે છે. જેના દિલ ઉપર ચોટ લાગે છે ને એ ઘણી વખત આંખોથી નહીં, દિલથી રડતા હોય છે. બહુ ચાલાક હોય છે ઘણા લોકો, પોતાના કહીને ક્યારે પરાયા કરી દે કંઈ ખબર જ નથી પડતી. ઘણી વખત મીઠી વાતો કરવાવાળા લોકો તમારી ઇજ્જત નહીં, તમારો વિશ્વાસઘાત કરતા હોય છે. નાની ઉંમરમાં મળેલું સુખ વ્યક્તિને ક્યારેય સમજદાર બનવા નથી દેતું, અને નાની ઉંમરમાં મળેલું દુઃખ વ્યક્તિને દુનિયાદારીનું ભાન કરાવી દે છે. જેણે જરૂરિયાતો ઓછી કરી દીધી એના જીવનમાં ક્યારેય કોઈ કમી નથી હોતી. મારા પ્રેમની કદર તો તને ત્યારે થશે જ્યારે તારો પ્રેમ તારી આંખોની સામે બીજા કોઈનો થશે. કરું છું એ જે મને પસંદ છે. માનું છું કે ઉંમર નાની છે, પરંતુ મારું મનોબળ મજબૂત છે. જિંદગી છે તો આસાન કેવી રીતે થઈ જાય યાર, અને જો આસાન થઈ જાય તો એને જિંદગી કેવી રીતે કહેવાય યાર. હાલના યુગમાં અમીર વ્યક્તિના ગુનાને ભૂલ માનવામાં આવે છે અને ગરીબ વ્યક્તિની ભૂલને ગુનો માનવામાં આવે છે. કોઈ એવું સેનિટાઈઝર પણ બનાવો યાર જેનાથી મનનો મેલ અને દિલની નફરત ધોવાઈ જાય. કોઈ વ્યક્તિની પાછળ ભાગીને પોતાની વેલ્યુ ઓછી ના કરો, કારણ કે જે તમારું હશે એ તમને છોડીને ક્યારેય નહીં જાય. નફરતની એક મોટી ખાસિયત છે, એ પ્રેમની જેમ ખોટી નથી હોતી. લોકોની પાછળ મરવાનું છોડી દો, નહીતર બહુ જ રડશો. વિશ્વાસઘાત પોતાની સાથે રહેવા વાળા જ કરે છે. એ વાત કાલે પણ સાચી હતી અને આજે પણ સાચી છે. જે લોકો કહેતા હોય છે કે હું ઠીક છું, મને કંઈ જ નથી થયું, ઘણી વખત એ જ લોકો જ્યારે એકલા હોય છે ને ત્યારે બહુ જ રડતા હોય છે. એ વ્યક્તિને તમે ક્યારેય દર્દ ના આપો જે તમને દિલથી ચાહતી હોય, નહીતર એક દિવસ એવો આવશે દિલ તો તમારી પાસે હશે પરંતુ દિલને ચાહનાર નહીં હોય. બહુ સ્વાર્થી નીકળે છે એ લોકો જેના માટે વિના સ્વાર્થ આપણે બધું લૂંટાવી દઈએ છીએ. કોઈનો મેસેજ ના આવે એ પણ એક મેસેજ છે, અને એ મેસેજ એ છે કે એના દિલમાં તમારું કોઈ જ સ્થાન નથી. જેવી રીતે દરેક વ્યક્તિને તમે નથી સમજી શકતા, એવી જ રીતે દરેક વ્યક્તિ તમને નથી સમજી શકતી. દુનિયામાં બધું જ ઠીક થઈ જાય છે જો લોકો એકબીજા વિશે નહીં પરંતુ એકબીજા સાથે બોલતા થઈ જાય. જિંદગીમાં ઘણી વખત એ જ વ્યક્તિ નિષ્ફળ રહે છે જે વિચારે છે ઘણું બધું, જાણે પણ છે ઘણું બધું, પરંતુ કરતા કંઈ જ નથી. જે લોકો ખરાબ હોય છે ને એ જ બીજાને ખરાબ કહેતા હોય છે. તમે લાખો કસમો કેમ ના આપો, પરંતુ છોડીને જનાર વ્યક્તિ છેવટે છોડીને ચાલી જ જાય છે. હંમેશા કપટી વ્યક્તિથી બચતા રહેવું જોઈએ, કારણ કે તે પોતાના સ્વાર્થ માટે બીજા લોકોને પણ નુકસાન પહોંચાડે છે. ખુશ રહો, કારણ કે દુઃખી થઈને તમે તમારું દુઃખ ઓછું નહીં કરી શકો. હાથ જેનો પણ પકડો, આખી જિંદગી પકડો, કારણ કે જિંદગી પસાર કરવાની છે, રસ્તો નહીં. સાચું કહું ને તો જિંદગી એક નાટક છે, એટલે બહુ ગંભીર થવાની જરૂર નથી. બસ તમે હંમેશા ખુશ રહેતા શીખી જાઓ.